નમસ્કાર મિત્રો, કેમ છો? આશા રાખું છું તમે બધા સહકુશળ હશો. હું પણ સહકુશળ છું. આજે ફરી એકવાર તમારા માટે 15 ડિસેમ્બર 2025નું કરંટ અફેર લઈને તમારા માટે હાજર થઈ ગયો છું. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. એની પહેલાં કહેવા માંગીશ કે ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયો જો પસંદ આવે તો લાઈક કરી દેજો. ભાઈબંધ દોસ્ત ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો શેર જરૂર કરજો. જે પણ ગવર્મેન્ટ જોબ્સની તૈયારી કરતા હોય એના માટે ઘણા બધા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબ છે એને શેર કરવાનું બિલકુલ ન ભૂલતા અને ધ્યાનથી સાંભળજો અને યાદ રાખજો કારણ કે પરીક્ષામાં પૂછાય એવા ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન અને જવાબ હોય છે. તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ છીએ. 15 ડિસેમ્બર 2025નું પહેલો પ્રશ્ન છે, 20,000 રન બનાવનાર ચોથો ભારતીય ક્રિકેટર કોણ બન્યો છે? સાચો જવાબ છે રોહિત શર્મા 20,000 રન બનાવનાર ચોથો ભારતીય ક્રિકેટર બન્યો છે. બીજો પ્રશ્ન છે, નેશનલ કોમ્પ્રિહેન્સિવ કેન્સર નેટવર્કના નવા ચીફ મેડિકલ ઓફિસર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? સાચો જવાબ છે NCCNએ ડોક્ટર રેણુકા અય્યરને પોતાના નવા ચીફ મેડિકલ ઓફિસર તરીકે નિયુક્ત કર્યા છે. ત્રીજો પ્રશ્ન છે, RBI તરફથી સ્મોલ ફાઇનાન્સ બેંકમાં રૂપાંતર માટે સૈદ્ધાંતિક મંજૂરી મેળવનાર પ્રથમ પેમેન્ટ બેંક કઈ છે? સાચો જવાબ છે ફિનો પેમેન્ટ બેંક. RBI પાસેથી સ્મોલ ફાઇનાન્સ બેંકમાં રૂપાંતર માટે સૈદ્ધાંતિક મંજૂરી મેળવનાર પ્રથમ પેમેન્ટ બેંક બની છે. ચોથો પ્રશ્ન છે, અર્થ સમિટ 2025નું ઉદ્ઘાટન કોણે અને ક્યાં કર્યું છે? તો સાચો જવાબ છે કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી તરીકે અમિત શાહે ગાંધીનગરમાં અર્થ સમિટ 2025નું ઉદ્ઘાટન કર્યું છે. આમાં અલગ અલગ રીતે પૂછાય છે ક્યાં કર્યું છે તો કે ગાંધીનગર કર્યું છે. કોણે કર્યું છે તો કે અમિત શાહે કર્યું છે. ઠીક છે, તો બે અલગ અલગ રીતે પણ પૂછાઈ શકે તો એ તમારે ખાસ યાદ રાખવાનું છે કે અર્થ સમિટ 2025નું જે ઉદ્ઘાટન કોણે કર્યું તો કે અમિત શાહે કર્યું, જે આપણા કેન્દ્રીય ગૃહમંત્રી છે. અને ક્યાં કર્યું તો કે ગાંધીનગરમાં કર્યું. આડી અવડી રીતે પણ પૂછી શકાય છે તો તમે ધ્યાનથી યાદ રાખજો. પાંચમો પ્રશ્ન છે, પરપ્લેક્સિટી AIએ પોતાના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિયુક્ત કર્યા છે? સાચો જવાબ છે પરપ્લેક્સિટી AIએ ક્રિસ્ટિયાનો રોનાલ્ડોને પોતાનો બ્રાન્ડ એમ્બેસેડર નિયુક્ત કર્યો છે. છઠ્ઠો પ્રશ્ન છે, ડોક્ટર ભીમરાવ આંબેડકરના સન્માનમાં મહાપરિનિર્વાણ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? સાચો જવાબ છે મહાપરિનિર્વાણ દિવસ દર વર્ષે 6 ડિસેમ્બર ડોક્ટર ભીમરાવ આંબેડકરના સન્માનમાં ઉજવવામાં આવે છે. સાતમો પ્રશ્ન છે, અબુધાબી ગ્રાફિક્સ 2025નો ખિતાબ કોણે જીત્યો છે? સાચો જવાબ છે મેક્સ વર્સ્ટેપેને અબુધાબી ગ્રાફિક્સ 2025નો ખિતાબ જીત્યો છે. મેક્સ વર્સ્ટેપેને પ્રોનાઉન્સિએશનમાં થોડી તકલીફ કરે છે, માફ કરજો. GI ટેગ મેળવનારી વરયુર કોટન સાડી અને થુયમલ્લી ચોખા ક્યાં રાજ્ય સાથે સંબંધિત છે? તો સાચો જવાબ છે તામિલનાડુ રાજ્ય સાથે સંબંધિત છે. વરયુર કોટન સાડી અને થુયમલ્લી ચોખા તામિલનાડુ રાજ્ય સાથે સંબંધિત છે. તેમને GI ટેગ આપવામાં આવ્યો છે. નવમો પ્રશ્ન છે, 26મો કોનાર્ક મહોત્સવ કયા રાજ્યમાં આયોજિત થયો હતો? સાચો જવાબ છે 36મો કોનાર્ક મહોત્સવ ઓડિશા રાજ્યમાં આયોજિત થયો હતો. 10મો અને છેલ્લો પ્રશ્ન છે, ભારત માટે નવા સંયુક્ત રાષ્ટ્ર
રાષ્ટ્ર રેસિડેન્ટ કોઓર્ડિનેટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી? સાચો જવાબ છે સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે સ્ટીફન પ્રિસનરને ભારત માટે નવા સંયુક્ત રાષ્ટ્ર રેસિડેન્ટ કોઓર્ડિનેટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તો આ હતા 10 ઇમ્પોર્ટન્ટ મહત્વ કરંટ અફેર 15 ડિસેમ્બર 2025ના કરંટ અફેરના ઇમ્પોર્ટન્ટ અને મહત્વના જે પરીક્ષામાં પૂછાવાની 100% ગેરંટી છે. તો આ વિડીયો જો તમને ગમતો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો, ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો અને આવા જ નવા કરંટ અફેરના વિડીયો તમારા માટે લાવતો રહીશ જે તમને ગવર્મેન્ટ જોબ અપાવવામાં મહત્વપૂર્ણ ફાળો ભજવશે. તો આજ માટે આટલું જ. જય હિન્દ, વંદે માતરમ દોસ્તો.